નિષ્ઠા થઈ છે એ જ આપણા સત્સંગની સૌથી મોટી નિશાની ને. આપણે કહીએ સત્સંગ થયો એટલે શું? નિષ્ઠા થઈ. સત્સંગ થયો એટલે બીજું શું થાય છે આપણી અંદર? નિષ્ઠા આવી જાય છે એટલે સત્સંગ થયો કહેવાય. આખા સત્સંગની અંદર તમે કેટલાક અભણ હરિભક્તો હશે, કેટલાક ભણેલા હશે, કેટલાક બહુ સાધન સંપન્ન હશે, કેટલાક ગરીબ હશે, કેટલાક ગામડાના હશે, કેટલાક શહેરના હશે, કેટલાક દેશમાં રહે, પરદેશમાં રહે, પણ એ સત્સંગી શું કામ કહેવાય છે? બધામાં એક કોમન તત્વ કયું છે? નિષ્ઠા. એ કાઠિયાવાડનો લાખણકાનો હરિભક્ત હોય કે પછી ઇંગ્લેન્ડનો લેસ્ટરનો હોય કે પછી આફ્રિકાનો લિવિંગસ્ટનનો હોય કે અમેરિકાનો લોસ એન્જલસનો હોય, ગમે ત્યાંનો હોય, પણ બધાની અંદર એક કોમન તત્વ બધામાં છે, એ છે નિષ્ઠા. અને નિષ્ઠાનું જો ડાયરેક્ટ કોઈ પરિણામ હોય, સીધું દેખાય એવું રિઝલ્ટ, તો એ શું છે? સમર્પણ. આપણને બધાને એવો અનુભવ હશે કે આપણને સત્સંગ થયા પછી આપણે કંઈક છોડ્યું હશે. સત્સંગ થયો, આપણને નિષ્ઠા થઈ એટલે આપણે કંઈક તો છોડ્યું જ હશે. કોકે વ્યસનો છોડ્યા હશે, કોકે પોતાની કુટેવો છોડી હશે, કોકે પોતાના મોજશોખ થોડા છોડ્યા હશે, ગમે તે કંઈક છોડ્યું હશે. કારણ કે નિષ્ઠા થઈ છે. નિષ્ઠા વિના છૂટી શકે એમ નથી. તમે બાર કોકને જઈને કોક તું છે ને 1 વર્ષ માટે ગરબા છોડ, તો ટ્યુબમાંથી હવા કાઢી લે ને એવો ઢીલો થઈને હેઠે પડશે. તાકાત છે કોઈને 1 દિવસ માટે છોડે? ન છૂટી શકે. નિષ્ઠા વિના કોઈ વસ્તુનો ત્યાગ થઈ શકતો નથી. અને મહારાજે એ વાત કરી છે લોયાના 3જા વચનામૃતની અંદર કે ભગવાનને સંતનો મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચય હોય એના શા લક્ષણ છે? તો મહારાજે આ જ વાત કરી કે જેને ભગવાનનો અને સંતનો મહાત્મા સહિત નિશ્ચય હોય, એનાથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. પણ આ જે ત્યાગ થાય છે એ કે આપણો વૈરાગ્ય નથી. આપણે કંઈક છોડી દીધું, સિનેમા જોવાનું છોડી દીધું એટલે વૈરાગ્ય નથી આપણો. પણ એક વસ્તુ છે કે નિષ્ઠા છે. અને નિષ્ઠાની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ બધી જ વસ્તુ આવી જાય છે. કારણ કે નિષ્ઠાની અંદર સમર્પણ ભાવના આવે છે. અને આપણા સત્સંગની આ બહુ મોટી વિશેષતા છે. શ્રીજી મહારાજથી લઈને આજ સુધી જેવી સમર્પણની ગાથાઓ આપણા સંપ્રદાયમાં છે ને, એ વિશ્વમાં બીજે ક્યાંય જોવા નહીં મળે. એ લેવલની. બધાએ ત્યાગ તો કર્યો હશે થોડો ઘણો, પણ જે લેવલનો ત્યાગ અને જેવા હેતુ સાથેનો ત્યાગ આપણા સંપ્રદાયમાં છે એ જુદી વસ્તુ છે. એકવાર સ્વામીશ્રી ઉપર એક સંતે પત્ર લખેલો અને ચિત્ર દોરીને કાગળ લખેલો. આમ શબ્દ કાંઈ નહોતા લખ્યા, પેઇન્ટ ડ્રોઈંગ કર્યું હતું ને એમાંથી કંઈક અર્થ નીકળે. તો સ્વામીને આખો પત્ર લખેલો અને પછી એમાં એવું લખેલું કે સ્વામીશ્રી આપને એક વિનંતી છે કે આ પત્રનો જવાબ તમે ચિત્રો દોરીને આપજો. આવું લખેલું. સ્વામીએ પત્ર વાંચ્યો અને જવાબમાં સ્વામી એવું લખ્યું કે અમને ચિત્ર દોરતા તો નથી આવડતું, પણ અમારા સંતો અને અમારા હરિભક્તો છે ને એ અમારા ચિત્રો છે, એને તમે જોઈ લેજો. છે કોઈની તાકાત દુનિયામાં એક પેઇન્ટર લેવો આવા ચિત્રો બનાવે? આવા ચિત્રો બનાવવાની ગમે એવો સારો આર્ટિસ્ટ ન હોય, પણ સ્વામીશ્રી એ આર્ટિસ્ટ છે કે એમણે એવા ચિત્રો બનાવ્યા છે કે જેને જોઈને આપણને લાગે આપણે સતયુગમાં આવી ગયા કે શું, એવું લાગે આપણને. તો કળિયુગની અંદર સ્વામીશ્રી એવી ગાથાઓ ઊભી કરી છે સમર્પણની. એ આપણી બહુ મોટી વિશેષતા છે. છેક મહારાજના વખતથી દાદા ખાચરનું જે સમર્પણ છે એવી કથા દુનિયામાં બીજે ક્યાં મળે? 30 વર્ષ સુધી ભગવાન એમના દરબારની અંદર રહ્યા અને આટલો ભીડો દિવસ રાત મહારાજ એમની સાથે રહ્યા, અને છતાં પણ દાદાને લેશ માત્ર મનુષ્યભાવ ક્યારે આવ્યો નથી. એટલું જ નહીં, પણ મહારાજે તો દાદાનું મનનું ગમ તો મુકાવ્યું. એવું કહેવાય છે કે મહારાજે 52 વખત તો દાદા ખાચરના ઘરમાં દાદાનો ઉતારો બદલાવ્યો હતો. દાદો ખાચર આ ઘરમાં રહેતો હોય ને, મહારાજ કે દાદા અમારે ઈ ઓરડામાં રહેવું છે, એટલે દાદા ખાચરના પટારા અને રાચ રચેલું બધું ફેરવીને બીજા ઘરમાં જાય. અને અઠવાડિયું થયું હોય તો મહારાજ કે દાદા અમારે ઓલા ઘરમાં આવેલું છે, એટલે દાદાના બધા લબાચાથી ઉપાડવાના. હવે આવી રીતે મહારાજે એના મનનું બધું જ મુકાવ્યું, સાવ ભૂકા બોલાવી દીધા. અને આપણને પ્રસંગ ખ્યાલ છે, મહારાજે કીધું કે દાદા ખાચર તમે અમારી તારી બધી સંપત્તિ છે ને તારી બહેનોને અર્પણ કરી દે. એટલે બધું બેનના નામે કરી દીધું. મહારાજ કે હવે બેનના ઘરનું પાણી ના પીવાય, નીકળો બહાર. તે બધું એમના પત્ની, એનો છોકરો બાવા ખાચર હજી તો 5 વર્ષનો હતો, એને લઈને બહાર મહારાજે ભર બપોરે ખાધા વગર કાઢ્યા, મુખ્યા પેટે. બાવા ખાચર માટે પેલા શેર ગાંઠિયા પણ લેવા ન દીધા કોઠારમાંથી. મહારાજ કે નીકળો અત્યારે જ બહાર. અને હાલતા માંડ રાધાવાવ સુધી પહોંચ્યા છે. મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે અમે કેવા કામ કર્યા.
મહારાજ ધૂળ સારું કામ કર્યું, આ દાદો ખાચર બિચારો આટલો પાકો હરિભગત, અને તમે આવું કામ કર્યું, ભવિષ્યમાં તમારો વિશ્વાસ કોણ કરશે? ભગવાન થયા છો પણ ભગતની આવી દશા કરી. મહારાજ કે અમને તમે કોઈ રોક્યા નહીં, હવે લાવો દાદા ખાચરને બોલાવીએ પાછા. અને પછી ફરીવાર દાદાને બોલાવ્યો અને કીધું, દાદા ક્યાં જતો હતો? કે મહારાજ હું તો કંઈક ભાવનગર કેવી રીતે કોઈક રાજા પાસે જઈ અને એની નોકરી કરવાનો હતો. મહારાજ કે કોકની નોકરી કરવી એના કરતાં તારા બેનને ત્યાં જ નોકરી કર ને, અહીં નોકરી કર. અને પછી એને મહારાજે નોકર તરીકે રાખ્યા. પોતાના જ દરબારમાં નોકર તરીકે દાદા ખાચર 6 મહિના રહ્યા. અને પછી મહારાજે કીધું જીવુબાને લાડુબાને બોલાવીને કે તમે તો સાંખ્યયોગી થયા છો, તમારે શું કરવા છે ગામ ગરાસને? એ કે મહારાજ અમે ક્યાં માગ્યા હતા, તો તમે બધું ઉપાડ્યું છે બધું. મહારાજ કે આપી દો પાછા. એમ કરીને દાદાને પાછું આપ્યું. પણ દાદાને આમ મહારાજે કઠપુતળીની જેમ દાદાને નાચ નચાવ્યા છે, પણ દાદાના અંતરમાં લેશ માત્ર મહારાજ પ્રત્યેનો ભાવ ઓછો થયો નથી. આ સમર્પણ મહારાજના આશીર્વાદ લઈને જઈને દર વખતે ખોટા પડે. મહારાજ કે જાઓ આ વખતે તમારા ગરાસનું કામ થઈ જશે, અને ઊંધા જ પડે આશીર્વાદ. મહારાજ હયાત હતા ત્યાં સુધી દાદા ખાચરનું કામ એકે સિદ્ધ થયું નથી એના વ્યવહારનું. અને છતાં પણ દાદાને મનુષ્ય ભાવની અને પરિસ્થિતિ મહારાજે તો ત્યાં સુધી લાવીને મૂકી દીધી કે દાદા ખાચરના કોઠારમાં અનાજ નહીં, સાંજે શું ખાશું એનો પ્રશ્ન આવીને ઊભો રહ્યો. હવે આટલા મોટા ગરાસદાર અને કોઈની પાસે ભિક્ષા પણ માગી શકે નહીં. એ વખતે એમને દાદા ખાચરે મહારાજ પાસે આવીને પગે લાગીને કીધું કે મહારાજ હવે તમે અહીંથી ક્યાંક બીજે વિદાય થાવ. હવે દાદા ખાચરને મહારાજ પ્રત્યે એટલો પ્રેમ હતો ને, એક દિવસ માટે દાદા મહારાજ ગરડાની બહાર જાય ને એનો વિરહ સહન કરી નતા શકતા. એમને સામેથી હાથ જોડીને મહારાજને એમ કહેવું પડે કે મહારાજ હવે તમે અહીંથી જાઓ. કેવી પરિસ્થિતિ થઈ હશે એ વખતે. મહારાજે કીધું કેમ દાદા શું થયું? કે મહારાજ અમે તો ભૂખ્યા રહીશું પણ તમને ભૂખ્યા ન રખાય. હવે અનાજની કોઠીમાં એક દાણો પણ રહ્યો નથી. એમ કહેતા દાદા ખાચર રડી પડ્યા. અને એ વખતે મહારાજે કીધું કે દાદા એક વખત ઘટાદાર એક વૃક્ષ હતું, વડલો, એની ઉપર ઘણા બધા પક્ષીઓ રહેતા હતા. અને જંગલની અંદર આગ લાગી અને પછી એ વખતે વડલાએ પક્ષીઓને એમ કીધું કે હમ જલે તુમ કાહે જલો હમારે પાંખો નાઈ. અમારે તો પાંખ નથી, તમે શું કામ બળો છો? વડલાએ પંખીઓને કીધું કે હવે તમે ઉડી જાઓ, અમારે તો બળી જવાનું છે. એ વખતે પંખીઓએ કીધું કે અમે કિલ્લોલ આનંદ કિલ્લોલ કર્યો અને તારી સાથે જીવનભર અમે રહ્યા, અને હવે દુઃખના સમયમાં તને છોડીને જતા રહીએ? અમે નહીં છીએ છોડીને. એવું પક્ષીઓએ પેલા વડલાને કીધું. એ વાર્તા કહીને મહારાજે કીધું કે દાદા અમે અહીં પરમહંસો હરિભક્તો સાથે રહ્યા, મોટા ઉત્સવો કર્યા, આટલો આનંદ કિલ્લોલ કર્યો, અને તારા દુઃખની અંદર અમે ભાગ ના લઈએ? અમે પણ ક્યાંય જવાના નથી, અમે પણ ભૂખ્યા રહીશું. એમ કહેતા મહારાજ રડી પડ્યા. હવે આટલું વાતાવરણ મહારાજે શોકમગ્ન કરી દીધું. બધા હરજી ઠક્કર રડે, લાડુબા જીવુબા રડે, દરબારની અંદર આખું શોકમગ્ન વાતાવરણ થઈ ગયું. અને એ વખતે પેલો ભાવનગરથી રૂક્કો આવ્યો અને સમાચાર આવ્યા કે હવે દાદા ખાચરના ખળા ઉપરના ચોકી ઉઠી ગઈ છે, હવે અનાજ લાવવાની છૂટ છે. પણ આવી કઠણ પરિસ્થિતિમાં મહારાજે આખા દાદાને લાવી દીધો. પણ દાદાનો સમર્પણ ભાવના ક્યારેય ઓછી થઈ નથી. ત્યારે મહારાજ બોલ્યા કે હું ગરડું ને ગરડું, હું ગરડાનો ને ગરડું મારું, પણ ભગવાનને પોતાના કરી લીધા. તો આવી સમર્પણની ગાથાઓ આપણા સંપ્રદાયની અંદર છે. ત્યાં આગળ રઢુના આશાભાઈ અને ઈશ્વરભાઈ, હવે એમના ખેતરની એમનું જે ગોડાઉન હતું, આખું ગોડાઉન બળી ગયું. શાસ્ત્રીજીમાં જ રઢુની અંદર હતા અને પુરુષોત્તમપુરામાં આખું બિલ્ડિંગ બળી ગયું. તો એની અંદર 600 મણ ઘઉં, 700 મણ ચણા, 1000 મણ કપાસ બધું બળી ગયું અને સાવ રાખ થઈ ગયું. સાંજે ખાવાની ખીચડી ન વધી. તે રઢુથી 2 મણ ખીચડી લઈ ગયા ત્યારે સાંજના છોકરા ખાવા ભેગા થઈ ગયા. આવી પરિસ્થિતિની અંદર શાસ્ત્રીજી મહારાજ જઈને કહે કે અમારે તો સારંગપુરની મંદિરની મૂર્તિઓનો તમારી પાસેથી પૈસા લેવા છે. હવે કોણ માગી શકે આ વખતે? એ વખતે આશાભાઈએ કીધું કે સ્વામી ભલે અમારી મિલકત બધી બળી ગઈ, અમારી આબરૂ ક્યાં બળી છે, વ્યાજે લાવીને તમને આપીશ. અને એ વખતે શાસ્ત્રીજી મહારાજને આવીને આપ્યા. જે દુઃખ થાય તે થાજો રે રૂડા સ્વામીને બચતા. આ શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર ગવાયેલા કીર્તનો બધા છે કે જે વખતે માર થતા ને અપમાન થતા હતા એ વખતે આ હરિભક્તો શાસ્ત્રીજી મહારાજ માટે હોમાઈ ગયા. નગાસરના બુધરભાઈ હતા. શાસ્ત્રીજી મહારાજ એની પાસે જઈને વાત કરી કે અમારે આટલા રૂપિયા જોઈએ છે. હવે બુધરભાઈના પત્નીને ખબર પડી કે આ તો પૈસા લેવા માટે આવે સાધુ, તે એ તો પટારા ઉપર ચડીને બેસી ગયા કે આમાંથી એકેય પૈસો ન કાઢવા દો. તે બુધરભાઈએ કીધું કે હવે શું કરવું? શાસ્ત્રીજી મહારાજને તો રાજી કરવા જ છે અને ઘરના આડા ફાટ્યા છે. તે એમણે તો એમને પકડીને થાંભલાની હાર બાંધી દીધા. છે કોઈની તાકાત આવું કરે હજી આજની તારીખે? શાસ્ત્રીજી બુધરભાઈએ બાંધી દીધા
અને બધું અંદરથી કાઢીને શાસ્ત્રીજી મહારાજને આપ્યું. અને શાસ્ત્રી મહારાજ કે શું છે કે ઘરમાં થાંભલા જોડે બાંધ્યા છે. શાસ્ત્રી મહારાજ કે છોડો એમને. એ કે ના સ્વામી હમણાં ન છોડાય, તમને સ્ટેશને મૂકી આવીશ ને પછી આવીને છોડીશ, કારણ કે અત્યારે છોડો તો બાજે તમને. અને પછી શાસ્ત્રીજી મહારાજને મૂકી આવીને છોડે આવીને. હવે એમના નગા ભૂધરભાઈના અત્યારે પુત્ર પૌત્ર બધા છે, ઘનશ્યામભાઈ ને એ બધા, એ કહે છે કે દાદાના એ સમર્પણના ફળ અમે અત્યારે ભોગવીએ છીએ. પણ આવું હરિભક્તો એ વખતે કરી ગયા છે. કહેવાનો મતલબ શું છે કે આવી ગાથાઓ આપણે ત્યાં અત્યાર સુધી એવી ને એવી છે. જેવી ગુણાતીત પરંપરા આપણે ત્યાં અક્ષુણ્ણ છે, અખંડ છે, એવા ને એવા સમર્પિત હરિભક્તો પણ આપણે ત્યાં અખંડ છે. આ લંડનનું હરિમંદિર જ્યારે થયું, ભયંકર રિસેશન, એવી કઠણ પરિસ્થિતિની અંદર કે કોઈને કલ્પનામાં ના આવે કે અત્યારે આ મંદિર થઈ શકશે. કારણ કે સ્વામીએ તો હરિભક્તો પાસે લેવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું. 90ની સાલમાં સ્વામી ગયા ને ત્યાં આગળ, એ વખતે સ્વામીશ્રીએ નક્કી કર્યું કે આ જમીન પર આપણે મંદિર કરીએ. તો જમીન લઈ લીધી, એના માટે ખાતમુહૂર્ત કરવાનું હતું. સ્વામીશ્રીએ બધા હરિભક્તો પાસેથી સેવા લીધી અને બધાએ મંદિરનો બધાને ઈશક તો હતો, કારણ કે હેરોની જમીન તો ફેલ ગઈ હતી, આપણે મંદિર કરી શક્યા નહીં ત્યાં આગળ. એટલે હરિભક્તોનું ચલો નવી જમીન પર, એટલે બધાએ મન મૂકીને ખરડો કર્યો અને એના બધા સ્વામી બધા પાસેથી દાન લીધું. અને જ્યારે મંદિરની જમીન ખાતમુહૂર્ત થઈ ગયું પછી પાછો વિચાર આવે બધાને કે આ જગ્યા બરાબર નથી, એટલે એ જમીન તો પડી રહી. 91ની સાલમાં સ્વામી ફરીવાર અમે લંડન ગયા, ત્યારે ફરીવાર સ્વામી કે હવે આપણે નવી જમીન, તે નવી જમીન લીધી, ફરીવાર હરિભક્તો પાસેથી ખરડો કરાવ્યો, ફરીવાર ત્યાં આગળ ખાતમુહૂર્ત કર્યું ને કામ શરૂ કર્યું. 94ની સાલમાં સ્વામી ગયા ત્યારે મંદિરનું કામ ધમધોકાર ચાલતું હતું. એ વખતે સ્વામીએ ત્રીજી વાર એના હરિભક્તો, આ તો બધું એકની એક ગાય શાસ્ત્રીમાં જ કે હું 20-20 વાર દઉં છું, એ જ હરિભક્તો બધા. તો એ ફરીવાર પાછું એની પાસેથી ખરડો કરાવ્યો ને હરિભક્તો ફરીવાર સમર્પિત થઈ ગયા. કોઈની તાકાત નથી આટલી વાર માગી શકે, પણ સ્વામી છે તો, અને એ હરિભક્તો, અને એમણે ફરીવાર સેવા કરી. અને પછી સ્વામી આત્મસ્વરૂપ સ્વામી ત્યાં મૂકીને આવેલા 95ની સાલમાં, અને ત્યાં આગળ મંદિરનું કામ એક બાજુ ચાલુ અને પૈસાની. ત્યારે કોઈ સ્વામીશ્રીને કોઈક બુદ્ધિશાળી માણસ મળેલા, એમને સ્વામીને એવી શિખામણ આપી કે સ્વામી આ તમે એવું નક્કી કર્યું છે કે 20મી ઓગસ્ટના દિવસે આપણે 95ની સાલમાં મંદિર પૂરું કરવું છે, પણ અત્યારની આર્થિક પરિસ્થિતિ આખા ઇંગ્લેન્ડની એવી છે કે કોઈ પણ સંજોગોમાં તમારું મંદિર પૂરું થાય એવું મને લાગતું નથી. એટલે છે ને તમે એક કામ કરો કે આ મંદિરનો પ્રોજેક્ટ છે ને એ તમે 2 વર્ષ પાછળ જવા દો. હવે આવી શિખામણ એ તો બહારની રીતે જોતા હોય ને, એટલે એમણે એવી રીતે આપી. સ્વામીશ્રીએ વખતે વાત કરી કે ભલે લંડનમાં ગમે તેવું રિસેશન હોય, પણ મને વિશ્વાસ છે મારો હરિભક્ત વેચાઈ જશે પણ મંદિર પૂરું કરશે. વેચાઈ ગયા હરિભક્ત, આ સ્વામીનો વિશ્વાસ, પણ એ વિશ્વાસ કઈ ઉપર છલ્લો નહોતો. સ્વામીનો જે વિશ્વાસ હતો ને એક એક હરિભક્તને ઓળખે છે. હવે ત્યાંથી લંડનથી આત્મસ્વરૂપ સ્વામી ફોન કર્યો કે સ્વામી આ હવે શું કરું, મારે કોની પાસેથી માગવા કંઈ ખબર પડતી નથી, અને અત્યારે બધાની પરિસ્થિતિ હું જાણું છું, કોઈની પાસે માગી શકાય એવું નથી. સ્વામી કે આટલા હરિભક્તોને ફોન કરીને બોલાવજો. સ્વામી નામ આપ્યા અને પછી કીધું કે એ બધાને કહેજો કે સ્વામીએ કીધું છે. અને આત્મસ્વરૂપ સ્વામીએ 135-40 જેટલા હરિભક્તોને ફોન કરીને બોલાવ્યા. હવે આવી ખબર હોય ને તો કોઈ મળવા આવે જ નહીં, પણ બધા આવ્યા, એક પણ એબસન્ટ નહીં. 2 જણા એબસન્ટ રહ્યા હતા, પછી આવીને મળી ગયા, પણ બધા હાજર. અને પછી એમને આત્મસ્વરૂપ સ્વામી કીધું કે જો મારે તમને કંઈ કથા કરવાની નથી, તમને તમારી પરિસ્થિતિ શું છે મને ખબર છે, પણ મારે ખાલી એટલું કહેવાનું છે કે સ્વામીનો ફોન આવ્યો છે, એમણે કીધું છે હરિભક્તોને કહેજો સેવા કરશે. અને પછી એ હરિભક્તોએ 4 કલાક સુધી ઊભા રહી અને જે પ્રવાહ વહાવ્યો છે, આત્મસ્વરૂપ સ્વામી કે આપણી આંખમાં પાણી આવી જાય. એ હરીશભાઈ છે આ યોગી પ્રસાદ સ્વામીના ભાઈ, એમણે તો આવીને ચેક આપ્યો 45,126 પાઉન્ડ. એટલે આપણે જોયું આત્મસ્વરૂપ સ્વામી કે આવો આમ ઓડ આંકડો કેમ છે, કંઈ મેળ વગરનો, કંઈ 51,000 હોય, 25,000 હોય, આવો કેમ લખ્યું છે. એમણે કીધું કે સ્વામી મારી પાસે બેંકમાં છેલ્લામાં છેલ્લી જેટલી રકમ હતી ને આ બધું મેં ભેગું કરીને આપી દીધું છે, અને હજી જો સ્વામી આજ્ઞા કરશે ને, હજી સ્વામી આજ્ઞા કરશે તો મારી દુકાન ને ઘર બે તૈયાર છે, મૂંઝાશો નહીં. હવે બલિરાજાની વાત તો શાસ્ત્રોમાં આપણે સાંભળી છે. સ્વામી એક સાથે આવા હજારો બલિરાજા ઊભા કરી દીધા. એ આપણને દેખાય આ કળિયુગમાં આપણે છે એવું આપણને ન લાગે, આપણને લાગે આપણે અક્ષરધામના મુક્તોની સભાની અંદર બેઠા છીએ. તો આવા હરિભક્તો એ આવા જેવા સ્વામી સર્વોપરી છે ને એવા હરિભક્તો પણ સર્વોપરી છે. તો એવું સમર્પણ થાય છે. બાકી છે ને પૈસાને બહિર પ્રાણ કહેવામાં આવ્યો છે, એ છૂટે નહીં, બહારનો પ્રાણ. એ તો છે ને આમ જીવ ગયો લાગે. ગઈકાલે આપણને વાત કરી હતી કનુભાઈ મત રોના એવું થાય ને,
રૂપિયો હાથમાંથી છૂટે નહીં, નથી છૂટતો. અરે અબજોપતિ હોય તોય શું છે, ન છૂટે. અને આપણે સામાન્ય હરિભક્ત આટલું બધું સમર્પણ કરી શકે છે. તો કહેવાનો મતલબ એ છે કે આપણી પાસે એવી ગાથાઓ પડેલી છે ને આપણા મનમાં પણ એ ભાવના છે અને આપણે બધાએ સમર્પણ કરેલું છે. પરંતુ એક વસ્તુ આપણે સમજી રાખવાની કે આપણે સમર્પણ જ્યારે કરીએ છીએ ત્યારે પછી એની અંદર બીજી કંઈક મલિન ભાવના પેસી જાય. પેલું છે અહંકાર, ઈર્ષા. આવું કંઈક જો આવી જાય ને તો પછી આપણા સમર્પણનું જેવું જોઈએ એવું ફળ આપણને પ્રાપ્ત થાય નહીં. આપણે કરીએ છતાં પણ ફળમાં ફેરફાર થઈ જાય. એટલે ઘણી વખત આપણને એવું થઈ જાય કે આ તો છે ને આપણે હું હતો ને એટલે થયું, હું ના હોત તો ન થાત, મેં આટલું બધું કામ કર્યું. અહંકાર છે ને આપણને મારી પાડે. ઘણી વખત આપણને એમ થાય કે જો આમને પણ સ્વાર્થ છે અને એમાં તો આપણને બહુ નુકસાન જાય જો આપણે એવી રીતે માનીએ તો. પણ આપણને સેવાની રીત બતાવવામાં આવી છે. શ્રીજી મહારાજ કે ભગવાન અને ભગવાનના સંતની સેવા મળે ત્યારે પોતાના મોટા ભાગ્ય માનીને સેવા કરવી કે મને આ સેવા મળી, આ સેવા મારી મને મળી એ જ મારા મોટા સદભાગ્ય. બાકી હું ના હોત તો સેવા ન થાત એવું જો આપણે માનીએ તો આપણી બહુ મોટી ભૂલ. આપણને આવું થઈ જાય છે કારણ કે આપણે સમાજમાં એવું જોયું છે. આપણે જોયું છે બહાર કે એક એક પૈસા માટે, એક એક ડોલર માટે લોકો કેવા પ્રપંચ કરે છે. એટલે પછી છે ને આપણે બધાને એવા જોયા હોય એટલે પછી સ્વામી જ્યારે માગે ત્યારે સ્વામીમાં આપણને એવું થઈ જાય. એક માણસ હતો ને એને શિવજીને પ્રસન્ન કર્યા અને પછી કીધું કે તમે છે ને મને પારસમણી આપો. તો શિવજી કે પારસમણી તને મળશે, કાલ સવારે તું દરિયા કિનારે જજે. તો પહેલાં એ કીધું કે દરિયા કિનારે તો ઘણા બધા પથ્થર હોય, મને પારસમણી ખબર કેમ પડે? તો શિવજીએ કીધું કે બીજા બધા પથ્થર હશે ને એ થોડા આમ ઠંડા હશે, પારસમણી ગરમ હશે, તું એને અડજે એટલે તને ખ્યાલ આવી જશે. એટલે તો તે ગયો અને સવારના પોરમાં 6 વાગ્યામાં પહોંચીને પથ્થરને અડવા માંડ્યો. જોયું આ તો ઠંડો છે, હવે ઠંડો પથ્થર ત્યાં ને ત્યાં રાખે તો પાછો ફરી હાથમાં આવે એટલે એને દરિયામાં ફેંકી દીધો. પછી બીજો પથ્થર જોયો કે આ ઠંડો છે એટલે એને ફેંકી દીધો. ત્રીજો એ ફેંકી દીધો, ચોથો ફેંકી દીધો જોઈને, પાંચમો ઠંડો ફેંકી દીધો. એમ કરતાં કરતાં 2 કલાક 3 કલાક થઈને પછી તો રીધમ આવી ગઈ. જોયો ઠંડો ફેંકી દીધો, જોયો ઠંડો ફેંકી દીધો, જોયો ફેંકી દીધો, પછી ખબર પડે આ ગરમ છે. એક પથ્થર ફેંકી દીધો પછી ખ્યાલ આવ્યો કે આ ગરમ છે. એમ આપણને શું થાય છે કે આપણે જગતમાં જોયા કે જો આની અંદર સ્વાર્થ છે, આ સ્વાર્થી, આ સ્વાર્થી, આ સ્વાર્થી, એવા આપણે જોયા. હા એમાં સંત આવ્યા, સ્વામી આવ્યા અને પછી એમણે માગ્યા આપણી પાસે એટલે આપણે જો ઠંડા માની લે પતી ગયું તો પછી આપણે એમને બીજાની સાથે એમણે ગણી લીધા કહેવાય. પણ એમને માટે આપણે એ સમજવાનું છે કે વિશ્વની 6 અબજની વસ્તી કરતા સત્પુરુષ નોખા છે. એ સંત છે ને એ યુનિક છે, ભગવાનનું સ્વરૂપ છે અને એ આપણી પાસે જે માગે છે એ એમને કોઈ સ્વાર્થ નથી. એ આપણી પાસે માગે છે એ આપણને સેવા આપે છે. જો આવી ભાવના સાથે કરીએ તો છીએ પણ ખાલી આટલી ભાવના ફરી જાય ને ફળમાં અનંત ગણો ફેર પડી જાય. આપણને એટલો ખ્યાલ આવવો જોઈએ કે મહારાજે પ્રથમના 27માં વચનામૃતની અંદર એવી વાત કરી છે કે આ જે સંત છે કોણ છે? મહારાજ કે એની આંખમાં જોનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે, એના અંગો અંગમાં ભગવાન નિવાસ કરીને રહે છે. એટલા માટે એ સંત તો આખા જગતના આધારરૂપ છે. એના આધારે આખું બ્રહ્માંડ ચાલે છે. આપણે શું ચલાવવાના? ગુણાતીતાનંદ સ્વામી ત્યાં સાંકડા વદરથી પાછા આવતા હતા અને એ વખતે પેલા મરેલા ઢોર પડેલા અને એની ભયંકર વાસ આવતી હતી. બધા મોઢા ઉપર નાક ઉપર રૂમાલ રાખીને ઊભા રહી ગયા. એ વખતે ગુણાતીતાનંદ સ્વામી એવું બોલ્યા કે હું જો મારી ચૈતન્ય શક્તિ ખેંચી લઉં ને તો આખું બ્રહ્માંડ આવી રીતે ગંધાઈ ઉઠે. ગુણાતીતની ચૈતન્ય શક્તિથી આખું બ્રહ્માંડ ચાલે છે. એ ગુણાતીત પર આપણે શું ઉપકાર કરવાના? આપણી શું હેસિયત છે કે આપણે એમને મદદ કરીએ અને આપણા આધારે એમનું કામ ચાલે? અરે એમનું કામ તો હજી સુધી ક્યારે અટક્યું નથી ને કોઈ અટકાવી શકવાનું નથી. જે વખતે શાસ્ત્રીજી મહારાજ પાસે 5 સાધુ હતા એ વખતે એમણે 5 મોટા શિખરબદ્ધ મંદિરો કરી દીધા. આજે પ્રમુખ સ્વામી પાસે 700 છે તો 700 શિખરબદ્ધ તો આમ તૈયાર કરી શકે. એમના માટે ક્યાં મોટી વસ્તુ છે? કોઈ જ મદદ કરનારનો તો આટલો જબરજસ્ત વિરોધ હતો એ વખતે એમણે કરી દીધું. લંડનના મંદિરમાં આપણે કોઈ કાંકરી હલાવાઈ નથી ગયા તોય થઈ ગયા પૂરા. જો તો આપણા વગર કંઈ નહીં થાય એવું થોડું છે. એમનું કામ ક્યારેય અટક્યું નથી. પણ આપણી સેવા છે એ જે કાંઈ આપણને સોંપે છે ને એવું આપણને રહેવું છે. શાસ્ત્રીજી મહારાજ ત્યાં સારંગપુરમાં મંદિર બનાવતા હતા એ વખતે મોજીદટના એક હરિભક્ત ત્યાં સેવા કરતા, માધાભાઈ. તો માધાભાઈને છે ને સેવા કરે પણ મનમાં એવું થયા કરે કે અત્યારે તો કેરોસીનના ડબ્બામાં ખીચડી ખાવી પડી છે અને શાસ્ત્રીજીમાં જ્યાં તોતિંગ મંદિરનો પ્રારંભ કરેલો છે આ મંદિર પૂરું થાય એવું મને લાગતું નથી. આ બધી કલ્પના, આટલું બધું કામ મોટું ક્યારે પૂરું થાય? એટલે મનમાં બહુ શંકા રહ્યા કરે. તો શાસ્ત્રીજી મહારાજે શું કર્યું? એક દિવસ રાતના સમયે માધાભાઈ સૂતા હતા ને તો શાસ્ત્રી મહારાજ ત્યાં ગયા
અને એની ઓરડીમાંથી એમને બહાર બોલ્યા કે માધાભાઈ જરા બહાર આવો, તમારું કામ છે. એટલે બહાર આવ્યા કે સ્વામી શું છે કામ? શાસ્ત્રીજી મહારાજ કે તમારે છે ને પેલું એક ઝાડનું થડ સામે પડ્યું છે ને, ઉચકીને દૂર લઈ જવાનું છે. તો એમણે જોયું કે સ્વામી આ તો 20 ફૂટ લાંબુ થડિયું, આ 2 ફૂટ ડાયામીટરનું, આ મારાથી એકલાથી ન ઉચકાય. એ તો કાલ સવારે બધા 10-15 માણસો ભેગા થાય ત્યારે હલે એવું છે, તો મારે એકલાથી ક્યાંથી થાય? શાસ્ત્રીમાં જ કે ના, આપણે અત્યારે જ લઈ જવું છે. કે સ્વામી અત્યારે ક્યાંથી પણ એ ત્યાંથી ખસી શકે? હું એકલો કેવી રીતે ખસેડું? શાસ્ત્રીજી મહારાજ કે તું હાથ અડાડ ને તારી પાછળ પાછળ આવશે. અને એમણે હાથ અડાડ્યો, તે માધાભાઈ જ્યાં ગયા ને પાછળ પાછળ થડિયું આવે, એને જ્યાં મૂકવાનું હતું ને ત્યાં ઊભા રહી ગયા, થડિયું ત્યાં ઊભું રહી ગયું. શાસ્ત્રી મહારાજ કે જાઓ હવે જઈને સૂઈ જાઓ. માધાભાઈને ખબર પડી કે મને શું કામ બોલાવ્યો હતો. એને ખબર પડી કે શાસ્ત્રીજીમાં જ એ પુરુષ છે કે જળને પણ ચૈતન્ય બનાવી શકે છે. એ જો ધારશે ને તો આ બધા પથરા ઉડી ઉડીને ચોટી જશે, મારી કઈ જરૂર પડવાની નથી. પણ એમના સંકલ્પમાં એ શક્તિ છે. શાસ્ત્રીજીમાં ધારે તો જમીન ફાડીને મંદિર બહાર કાઢી નાખે, એમનામાં તો બધું જ છે, પણ એ કરતા નથી. કારણ કે એમને સેવા આપવી છે ને. દાદા ખાચરને આવું થઈ ગયું. એમને જ્યારે પ્રશ્ન થયો ને, જો આપણા બધા જ મંદિરમાં આ પ્રોબ્લેમ આવ્યો જ છે. પહેલું ગરડાનું મંદિર બનતું તો એ વખતે પૈસાની કટોકટી, કડિયાના પગારની રકમ ચડતી જાય, અને એ વખતે કટોકટી હતી. એમને મનમાં શંકા થઈ કે શું થશે શું થશે, ચિંતા થવા માંડી. એ વખતે મહારાજ પાસે અડધી રાતે ગયા કે મહારાજ હવે શું થશે, મને બહુ ચિંતા થાય છે. મહારાજ કે શું ચિંતા થાય છે? એ કે મહારાજ મંદિર કેવી રીતે થશે પૂરું? મહારાજ કે મંદિર તો આ ઊભું, અને સોનાનું મંદિર આખું, ગોપીનાથજીનું આખું સોનાનું મંદિર. તો દાદા ખાચર કે મહારાજ હવે રાખો, બસ આમનમ જ, હવે આમાં ફેરફાર કરતા નહીં. મહારાજ કે દાદા એ નથી રાખવું, એમાં તો તારે ને મારે બધાને માથે પથરા લઈને દાખલા કરવા છે. એવી રીતે આપણે સેવા કરીને આ મંદિર પૂરું કરવું છે. પણ મહારાજનો એવો સંકલ્પ હતો કે આપણે બધાને સેવા આપવી છે અને સેવા કરવી છે. એમના જે હેતુઓ છે ને આપણા કરતાં ઘણા ઊંચા હોય છે. આપણે ખાલી કામને જોઈએ, પણ એ કામની પાછળ બીજા 1000 કામ એમને કરવાનું આપણને ખબર પડે નહીં. એમને અનંતનું કલ્યાણ કરવું છે, એ હેતુ એમના લક્ષ્યની અંદર છે, એટલે નથી કરતા ને. શ્રીજી મહારાજે તો કેવા કેવા પરચા બતાવેલા છે. જો મહારાજને એમ પરચા બતાવીને બધાને ખેંચી લેવા હોય તો મહારાજ પાસે તો ઐશ્વર્ય હતું તો પૈસાઓના ઢગલા કરી શક્યા હોત. લોજની અંદર તો ત્યાં પેલા સરજુ દાસ પોતે મહારાજ ત્યાં આગળ બધી સેવા કરતા હતા, છાણના પોદળા લેવા માટે જાય, પોદળા લેવા માટે. તો પછી શું થાય, ગામની ભરવાડણો અને સરજુદાસ એ બંનેની વચ્ચે છે ને હરીફાઈ થાય, એટલે કોણ વધારે પોદળા ભેગા કરે છે. તો મહારાજ તો વહેલા ઉઠીને બધા પોદળા ભેગા કરી આવે, તો પેલી ભરવાડણો એના કરતાં વહેલી જાય અને બધું લઈ આવે. અને નિયમ એવો હતો કે પોદળાની અંદર જે પેલું સાઠીકડું ભરાવી દે ને એનો પોદળો થઈ જાય. એટલે આ તો બધા વહેલા જઈને કર્યા આવે. પણ પછી મહારાજને કીધું આ તો પહોંચાશે નહીં. એટલે પછી શ્રીજી મહારાજ શું કરે, પેલી ભરવાડણ પોદળો લેવા જાય ને તો પોદળામાં બ્રહ્માંડ દેખાડે. એટલે ઓલી ભાગે બધે સરજુડાએ કંઈક કર્યું છે એમ કરીને ભાગે ને મહારાજ આખો પોદળો ઉપાડી લે. હવે શ્રીજી મહારાજે ભરવાડણોને પોદળાની અંદર બ્રહ્માંડ દેખાડ્યું. શેના માટે? એક પોદળો વધારે મળે એટલા માટે. મહારાજે ઇંગ્લેન્ડની રાણીને બતાવ્યું હોત તો આટલું જ ઐશ્વર્ય બતાવવાનું હતું ને કે વધારે તો કરવાનો હતો નહીં, તો રાણી સત્સંગી થઈ તો શું થાત? એ વખતે તો સન નેવર સેટ્સ ઇન બ્રિટિશ એમ્પાયર એવું કહેવાતું હતું. તો આખું એમ્પાયર મહારાજનું થઈ જાત કે નહીં? પણ મહારાજને એવું કરવાની અંદર રસ હતો નહીં. મહારાજે તો પેલા ચકલાને અને માછલાની સમાધિ કરાવી છે, સર જ્હોન માલ્કમને નથી કરાવી. હા, મહારાજને એવી રીતે જો પૈસા ભેગા કરવા હોય તો સત્પુરુષ પાસે તો હજારો ટેકનિક છે, એવી થઈ શકે ને. સ્વામીશ્રી ત્યાં આગળ ખેડા જિલ્લામાં ફરતા હતા, વિચરણ કરીને આવ્યા અને 2 દિવસ પછી એક યુવકનો પત્ર આવ્યો, વડોદરા જિલ્લાનો હતો, પ્રવીણ એનું નામ હતું. અને એમણે એવું લખેલું કે સ્વામી, હું તમારી સાથે ગામડે ફરતો હતો અને એ વખતે છે ને મને છે ને એવું મનમાં લોભ જાગ્યો, તે મેં પધરામણીની ભેટમાંથી 50 રૂપિયાની ચોરી કરી લીધી. તમે મને સપનામાં આજે દર્શન આપ્યા અને વાત કરી કે આપણે મંદિરના પૈસા ન લેવાય, ઠાકોરજીના પૈસા કહેવાય, એટલે મારી ભૂલ થઈ છે અને 50 રૂપિયા તમને કવરમાં મોકલું છું એમ કરીને કાગળ લખેલો. સ્વામી જમતા હતા ને એ વખતે આ પત્ર વંચાયો. તો સામે જનમંગલ સામે બેઠા હતા. એમણે કીધું, સ્વામી તમે 50 રૂપિયા માટે આ છોકરાને સપનામાં દર્શન આપ્યા, એના કરતાં ટાટા બિરલાને આપ્યા હોત તો આમાં ક્યાં હોય કે અમારે બધી જોડીઓ માગવાનું ને ખરડા કરવાનું બધું બંધ થઈ જાત. સ્વામી કે જો આપણે જોડીઓને ખરડા ક્યારેય બંધ થવાના નથી. શાસ્ત્રીજી મહારાજના વખતથી આ જ રીત છે કે માગવાનું જ છે, તમારું ભીખ માગવાનું ક્યારેય બંધ થવા દેવામાં આવશે
નહીં. તો એમની આ જ રીત છે કે આપણી પાસે મગાવવું છે, આપણી પાસે એમને કરાવવું છે એટલે કરવાનું, કારણ કે એમને પૈસાની નહીં, આપણી સમર્પણ ભાવનાની જરૂર છે. જો મહારાજ પાસે દુબળી ભટ્ટ પેલા 13 દોકડા મૂક્યા અને એમાં મહારાજે ગોપીનાથ દેવની જય બોલાવી દીધી, તો મહારાજને એવું નહોતું જોતું કે આને ઓછા પૈસા આપે, આને વધારે. આની સમર્પણ ભાવના કેવી છે એ જોઈને મહારાજ રાજી થયા. તો જેટલા જે સમર્પિત થયા છે એટલા એ મહારાજનો અને સ્વામીનો રાજીપો પ્રાપ્ત કરી શક્યા છે, એ સુખી થયા છે. પણ કહેવાનો મતલબ એ છે કે આપણા અંતરની અંદર આવી ભાવના એ સતત રહ્યા કરે અને પછી આપણને વિચાર રહ્યા કરે હું કેમ એમના કામની અંદર વધારે ને વધારે મદદરૂપ થાઉં. એમને આટલો મોટો જબરજસ્ત યજ્ઞ ઉપાડેલો છે, એની અંદર આપણે કેમ સમર્પિત થઈ શકીએ. અત્યારે આપણને સમયનો પ્રશ્ન મોટો નડે છે. આપણે બધા સમયદાન યજ્ઞની અંદર બધું લખ્યું છે કે સન્ડે ફોર સ્વામી ને એ બધું. હવે આપણને એમાં પણ પ્રશ્નો કેટલા બધા નડે છે કે કેમ સ્વામી માટે આપણે સમય કાઢી શકીએ. હવે એની અંદર સ્વામીશ્રી પાસે જ્યારે જ્યારે આ વાત થઈ છે, કાર્યકરોએ પણ ઘણી વખત સ્વામીને પ્રશ્ન પૂછેલો કે સ્વામી અમારે કામ તો કરવું છે પણ ટાઈમ ક્યાં મળે છે. એ વખતે સ્વામીશ્રી દર વખતે એક સરખો જવાબ આપ્યો છે. એમને અનુભવનું યાદ છે. સ્વામી કે તમે આયોજન કરો, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ છે. 4 પ્રકારના કામ ગણવામાં આવે છે ને મેનેજમેન્ટની અંદર. એક કામ તો એવા છે કે અર્જન્ટ છે ને ઇમ્પોર્ટન્ટ છે. બીજા કામ એવા છે કે અર્જન્ટ છે પણ ઇમ્પોર્ટન્ટ નથી. ત્રીજા કામ એવા છે કે અર્જન્ટ નથી પણ ઇમ્પોર્ટન્ટ છે. ચોથા કામ એવા છે કે અર્જન્ટ પણ નથી ને ઇમ્પોર્ટન્ટ પણ નથી. 4 પ્રકારના કામ ગણવામાં આવે છે. તો કેટલાક અર્જન્ટ ઇમ્પોર્ટન્ટ હોય, આજે ને આજે તમારે કામ કરવા પડે અને અગત્યના પણ હોય. હા, આ શિબિરની અંદર તો આજે જ આવવું પડે. તમે કોઈ અઠવાડિયા પછી શિબિર એટેન્ડ કરી ના થાય. એ અર્જન્ટ છે, ઇમ્પોર્ટન્ટ પણ છે, આજે જ કરવા પડે. પણ પ્રીમિયમ ભરવા માટે જવાનું હોય તો આજે જ જવું પડે. તમારો ઇન્ટરવ્યૂ આજે હોય જોબનો તો આજે જ જવું પડે. એ અર્જન્ટ પણ છે અને ઇમ્પોર્ટન્ટ પણ છે. કેટલાક કામ એવા કેવા છે કે અર્જન્ટ છે પણ ઇમ્પોર્ટન્ટ નથી. કે આજે જ પેલી ફૂટબોલની ફાઇનલ મેચ છે, જો જોવી હોય તો આજે જ જોવી પડે, પણ એ કે અગત્યનું છે, ન જોયું તો કાંઈ જતું રહેતું નથી, પણ એ ઇમ્પોર્ટન્ટ નથી. જો ત્રીજા કામ કેવા છે કે અર્જન્ટ પણ નથી ને ઇમ્પોર્ટન્ટ પણ નથી. આવા કામમાં આપણો બહુ સમય જતો હોય છે. ગપ્પા મારવા, અમથામથા બેસી રહેવું, રવિવારે સવારે 10 વાગે ઉઠવું, અમથામથા હોઈ રહેવું, ટેલિવિઝનની ખોટે ખોટી ચેનલો ફેરવ્યા કરવી, ઇન્ટરનેટની અંદર ચેટિંગમાં કલાકો કાઢવા. એમાં કિશોરોમાં અમુક લાગુ પડે છે બધું. પણ આ બધું છે કે નહીં, કે એ બધું શું છે, અર્જન્ટ પણ નથી અને ઇમ્પોર્ટન્ટ પણ નથી. અને આ બધા કામમાં આપણો સમય જાય છે અને માર કોને પડે છે ખબર છે? જે અર્જન્ટ નથી પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે શું, તો જો આપણને કોઈક એક્સરસાઇઝ રોજ કરજો, એ આપણે કરી શકતા નથી, કારણ કે અર્જન્ટ નથી. એક દિવસ ન કર્યું તો શું વાંધો છે? એક દિવસ આસન ન કર્યા, વોકિંગ કરે, શું ફેર પડી જાય છે? કારણ કે એમાં કંઈ આપણને દેખાતું નથી એક દિવસમાં, પણ ઇમ્પોર્ટન્ટ તો છે ને. આ સત્સંગના કામ બધા એ કેટેગરીની અંદર આવે છે કે એક દિવસ સત્સંગનું વાંચન ન કર્યું તો શું ફેર પડી જાય છે? ક્યાં ફરક પડી જાય છે કંઈ? પણ ઇમ્પોર્ટન્ટ તો છે ને. હવે એના માટે આપણે છે ને એ મનને બાંધી જ રાખવું પડે કે આટલું તો કરવાનું જ છે તો જ થાય. એને જો તમે નક્કી ન કરી રાખો ને નિયમની રીતે, તો એ ક્યારેય થઈ શકે નહીં. એટલે સ્વામી કે નિયમ રાખીને આ બધું કરીએ તો પાણીના ઘડાની જેમ એ બધું ભરાતું હોય છે. આપણને લાગે તો ખરો કે અગત્યનું કામ છે, પણ પછી શું ઠેલી દઈએ આપણે, ઠેલામ ઠેલા વૃત્તિ. આજનું કામ કાલ ઉપર કાઢીએ, કાલનું કામ પરમ દિવસ ઉપર કાઢીએ, એવું બધું. અને એવું કહેવાયું છે અંગ્રેજીમાં કે ટુમોરો ઇઝ ધ ડે વેન લેઝી પીપલ હેવ ટુ ડુ મોસ્ટ વર્ક. આવતીકાલનો દિવસ એવો છે ને, આળસુ માણસની ડાયરીમાં સૌથી વધુ કામ આવતીકાલના હોય કે હવે પછી કરશું, આવતીકાલે કરશું, આવતીકાલે કરશું, અને એમાં કામ ઠેલાય કરે. રીડર્સ ડાયજેસ્ટની અંદર એક વાત આવેલી, એમાં એક પ્રશ્ન પૂછેલો કે હાઉ મચ સ્લીપ ઇઝ નેસેસરી ફોર એન એવરેજ મેન. કેટલી જરૂરી છે? 5 hours, 6 hours, 6 કેટલા કે 6? ઘણા બધા. 7 કોઈ કે 7 કેટલા કે 8, 9, 4 કોઈ કે છે 4, 4 વાળા પણ છે. તો એમાં એવી વાત કરેલી કે આપણે બધાના જવાબ સાચા છે, કારણ કે વ્યક્તિ પ્રમાણે બદલાય, શરીર પ્રમાણે. પણ એમાં જો એક જવાબ આપણને બધાને કોમન લાગુ પડે એવો હતો જવાબ. એમાં એવું લખેલું કે હાઉ મચ સ્લીપ ઇઝ નેસેસરી ફોર એન એવરેજ મેન, અને જવાબ શું હતો? 5 minutes મોર. જ્યારે ઉઠીએ ને ત્યારે લાગે કે થોડું સુઈ લઈએ. થાય છે કે નહીં? થોડી વાર રહીને ઉઠશું. સ્નૂઝ વાળા ઘડિયાળ બધા આના માટે જ આવ્યા છે આમ, અને 10-10, 12-12 વખત સ્નૂઝ દબાવતા હોય છે કેટલાક. હા, આવો અનુભવ થાય છે ને, એ છે આપણી વૃત્તિ છે. અને સ્વામીનો સિદ્ધાંત આનાથી બિલકુલ જુદો છે. સ્વામીશ્રી મુંબઈમાં પત્રલેખન કરતા હતા અને સ્વામી યજ્ઞેશ્વર સ્વામી બેઠા હતા. તો યજ્ઞેશ્વર સ્વામીને યાદ આવ્યું કે મારે પણ એક હરિભક્તને પત્રનો જવાબ લખવાનો છે, પણ તરત શું વિચાર આવ્યો ખબર છે?
કાલે લખીશું, આજે શું ઉતાવળ છે. હવે મનમાં વિચાર આવે ને સ્વામીએ પકડ્યો, અંતર્યામી છે ને સ્વામી, તો સ્વામીએ પત્ર લખતા અટકી ગયા, ચશ્મા કાઢ્યા, સ્વામી એમના સામે જોયું અને એક વાક્ય સ્વામી બોલ્યા કે 1 સેકન્ડ પછી કામ કરીશ એવો જો વિચાર આવે ને તો એનું નામ પણ આળસ કહેવાય. એમ કરીને કાગળ લખવા માંડ્યા. પેલા ઉભા થઈને લખી આવ્યા. હવે આ સ્વામીની વ્યાખ્યા છે. સ્વામી બોલ્યા નથી, આખી જિંદગી આ રીતે સ્વામી જીવ્યા. સ્વામીની કર્મઠતા તો જુઓ, આજે 81 વર્ષની ઉંમરે કેટલું કામ કરે છે. હવે અત્યારે બાપા અહીં આવે ધારો કે, અને સ્વામીના 2 ખભે 2 પોટલા હોય, 2 હાથમાં 2 પોટલા હોય, માથે 1 પોટલું મૂકે, 5 પોટલા લઈને સ્વામી જતા, આપણે શું કરીએ? દોડીને લઈ લે, સ્વામી આ તમે શું કામ ઊંચકો છો? આપણને લાગે કે હવે જુવાન દીકરાની ફરજ છે કે દાદાનો હવે કામ ન કરવા દેવાય એને. એમ સ્વામી આટલું બધું ખેંચે છે તો આપણને એમ ના થાય કે ચાલો થોડો ભાર આપણે લઈ લઈએ. હવે એ આટલું ખેંચે છે, એમને કેટલું કામ અત્યારે કરવાનું હોય છે, તો આપણને કેમ થાય કે હું કંઈક મદદ, મારાથી જે થઈ શકે બધું મારે કરી છૂટવું છે. મારી શક્તિ હોય અને હું ન કરી શકું એવું એક પણ કામ ન હોવું જોઈએ. કારણ કે આપણો સમય હવે આપણો નથી, આપણો ટાઈમ વેસ્ટ ન થવો જોઈએ. આપણા 1 સેકન્ડ ઉપર આપણો અધિકાર નથી. આપણો સમય એ BAPSનો છે, આપણો સમય એ પ્રમુખ સ્વામી મહારાજનો છે. આપણે અડધો કલાક બગાડ્યો એટલે સ્વામીનો અડધો કલાક બગડ્યો એવું સમજવાનું ને. કારણ કે આપણે સ્વામીના થઈ ગયા, આપણું સમગ્ર જીવન એમના માટે છે. તો પછી એવું કેમ થાય કે આપણે ઘરેથી નીકળ્યા અને આપણે ઓફિસે ગયા અને અડધો કલાક સુધી આપણે ગાડીની અંદર કશું જ ન કર્યું, એક પણ સારી વાત આપણે સત્સંગની કેસેટમાં સાંભળે નહીં, તો એ વેસ્ટ છે ટાઈમનો. એ સ્વામીનો સમય આપણે બગાડ્યો કે કેમ એની અંદર કંઈક થઈ શકે નહીં. તો એક સેકન્ડનું આયોજન એ આપણી પાસે હોય કે કેમ વધારે આપણે એને મદદરૂપ થઈ શકીએ.